ફાઇનલી મિત્રો સ્વાગત છે તમારા બધાને આપણે એક નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ. અને મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ. અને આજે ને વહીણી આવવાની એક કટકી રહી ગઈ હતી ને, જો આ વાવવાનું હોય આપણે, શું ખબર, રાજમાં. જો આ કેવા હોય લાલ લાલ, આવા રાજમાં હોય ને આપણે વાવવાના હયા ખેતરમાં, બરોબર. અને મિત્રો આપણે હે ને અટાણમેથી જવાનું હોય ક્યાં ખબર, રખડવા. એટલે આપણે હે ને વેલેરા નીકળી જાય. હવે તમે બધા બન્યા રહેજો, ક્યાં જવાની હું તમને કહું આગળ આગળ. ફાઇનલી મિત્રો આપણે હે ને ખંભારીએ પૂગી ગયા, બરાબર. ખંભારીએ પૂગ્યો ને પછી યાદ આવ્યો વિડીયો ઉતારવાનો તો રહી ગયો, બરાબર. એટલે આપણે હે ને ખંભારીએ કામ હતું, એક પોલીસ સ્ટેશને આવ્યા, એક કાહ થઈ ગઈ ને લફડો થઈ ગયો હે, બરાબર. અટાણે તો વહેલા અહીંયા હજી એક બીજું કામ એ પતાવી લઈ પછી આપણે જવાનું હોય પોલીસ સ્ટેશને, બરાબર. અને એવું છે. અને શું લઈને આવ્યા ખબર, રાહુલિયન ગાડી લઈને, જો વરના, બરાબર. હવે હું વાંધો નથી, હવે મારે છે ને લાયસન્સ આવી ગયું છે, રાહુલિયા પાસે લાયસન્સ છે. હવે આપણે કોઈ રોકીએ નહીં, જાહું તો કદાચ ભાઈ. આપણે છે ને ખંભારિયામાં પૂગી ગયા ને ખંભારિયામાં 98 થી સવાર કેટલા 8 વાગ્યા ને 8 કે 9 વાગ્યા હોય એવા ટાણામાં તો આટલું ટ્રાફિક થઈ ગયું ને તમે વાત ના પૂછો. ગાડીઓ લાઈનો જાય છે. જો હજી અહીંયા બપોરે ટુકડા કવડું ટ્રાફિક હતો, ખંભારિયામાં બહુ હવે ટ્રાફિક થવા માંડ્યો, તો પહેલા જ ના હોય એટલું. ઓલ રાઈટ મિત્રો, ફાઇનલી આપણે છે ને ખંભારિયા પોલીસ સ્ટેશને પહોંચી ગયા, બરોબર. અને મેં તમને કીધું ને કેસ બેસ એવું આપણે કંઈ છે નહીં, પણ આપણે કામ છે પોલીસ વેરિફિકેશન કરાવવાને. જો આ દાખલો હોય ને આ દેવાનો ની અંદર, અને આધાર કાર્ડ દેવાનો. મારે એક કંપનીના કામ માટે પોલીસ વેરિફિકેશન કરાવવાને, એટલા માટે થઈ આપણે ખંભાળિયા પોલીસ સ્ટેશને આવ્યા. અહીં જો તમને દેખાડો, જ્યારે ખંભાળિયા પોલીસ સ્ટેશન. હવે જાય અંદર અને આપણું કામ થઈ જાય પછી મળીએ, બરોબર. ઓલ રાઈટ મિત્રો, આપણું જો પોલીસ સ્ટેશનનું કામ થઈ ગયું હે. આ પોલીસ વેરિફિકેશનનો આવો દાખલો હોય, આ બધા તમે જોઈ લ્યો, આવો હોય, જરીક જોઈ લેજો. અને હવે આપણું કામ થઈ ગયું હોય કમ્પ્લીટ. હવે આપણે નીકળી જઈએ, બરાબર. જો આ ખંભાળિયા સિટી છે. હવે આપણે જવાનું હોય ક્યાં ખબર, ઘરે જવાનું હોય, કેમ કે કામ થઈ ગયું. અને ગવર્મેન્ટ કામ એટલા જલ્દી થવા માંડ્યા આજકાલ, મને પહેલી વાર વિશ્વાસ નથી આવતો. ફાઇનલી મિત્રો આપણે એને ખંભારિયાથી આવી ગયા અહીં, બરોબર. અને હવે છે ને થઈ ગયા બપોર, એટલે આપણે ખાવાનું છે. અહીંયા આવ્યા અહીં, જો આ કેવી હોટલે જો પ્રમોશન કરી દઉં, આ મોમાઈ કૃપામાં. આપણે છે ને બહુ મસ્ત જમી લઈ અને પછી મળીએ. ફાઇનલી મિત્રો આપણું જમવાનું જો આવી ગયું હે, બરોબર. હા, અહીંયા 2 શાક છે, પંજાબી એક એક વેજ મિક્સ છે એવું કંઈક છે, મિક્સ વેજ એવું કંઈક, અને પરોઠા. તો હવે અમે છે ને જમી લઈ. મિત્રો આપણે એને મસ્ત મજાનો જમી લીધો, બરાબર. અને હવે આપણે છે ને નીકળી જવાને. જો અહીંયા ગાડી છે ને જરાક ગરમ થઈ ગઈ હતી, ઠંડી થઈ જાય ને તો અમે નીકળી જઈએ વેલેરા ઘરે ડાયરેક્ટ. ફાઇનલી મિત્રો આપણે છે ને ખંભારીએ ઘરે આવતા રહ્યા હતા, બરાબર. અને થોડીક વાર આરામ કરી લીધો અને ફોનમાં થોડા ધોકા મારી લીધા ને એવું કરી લીધું હોય. અને હવે અત્યારે જો મારા માતા અહીંયા અત્યારે આ બધું માંડવીનું કંઈક વાવલે છે, કાંદાને માંડવી એવું કામ કરે, અને મારે એ જ કરવાનું છે. અત્યાર લગી હું ત્યાં બેઠો હતો, હવે આપણે કરવાનું છે. અને હીરો આવ્યો, હે હીરા, શું કરવા આવ્યો હતું અટાણે? જઈ લઈ આખો દી આવે ને એટલે અહીં ફોન લઈને બેસી જાય, ફોન રહીમાં રાખે, એટલે ફોનથી રમવા જ આવતું અહીંયા. હીરા, ઓય ઓય ઓય, હાલો ભાઈ. માટીનો ઠરિયો ઠેકાણે હે નહીં અટાણે, એટલે એ કાંઈ બોલીએ નહીં, બરાબર. એવું છે. અને હવે આપણે કંઈક કામ કરી જો, કામ ધંધો કરવો જો હે, બરોબર. ઘરે બેઠું તો ના રહેવાય. આપણે હે ને પાડો હે ને અલર ચાલુ હે ને ઇનેજી ભાઈ માંડવી થઈ પડી હે ને અટાણે એમ માનો ને આ ઊંચામાં ભીખો મામો ને બધા હો, મુરિયો મામો ને કા ભીખા મામા. જો અત્યારે આમાં હે ને 2 ઝાકડા તો આમ હું તમને માંડવી દેખાડું. અવારે ને પાડો એ બધા ધુવાડે અમારે. જો આ એક ઝાકડો તો ભરી આવ્યા, નાખે ખાલી કરી આવ્યા, બીજો ભરી લીધો, પાછી એટલી ગુણીઓ ભરી લીધી. અવાર હે ને બહુ માંડવી કરી નાખી પાડો એ અમારે. અને અમારા અલરમાં તો હું હતો નહીં, અહીંયા જો હાલે અલર મુરિયા મામા હે ને. હા, મુરિયા મામાની અવાર ભાઈ બધા ધુવાડે બહુ હે, બહુ માંડવી કરી નાખી. આ જો આ ઝાકડા હે ને કેટલી ટોલીઓ આવતી હોય ખબર નહીં, એક ટોલી તો બાકી, પછી માથે એક ટોલી, એટલે 2 ને 2 ચલાવી આવ્યા, બહુ જાજી કરી નાખી. હવે કેટલી એ આપણે ખબર ના હોય, કીએ નહીં, પણ બીજે બોરાય ભરી ગયા હોય. 6 ગુણી જો 6 ગુણી માંડવી કરી નાખી અવાર ભાઈ ધુવાડે છે. અહીંયા અલર હાલી ગયું હે ફાઇનલી. જો આવડું ખેતર હે, અહીંયા બાજુમાં અમારું ખેતર. જો મિત્રો હું ખોટું નથી બોલતો, માંડવી એટલી થાય ને સનેડાને લોડ કરવો પડે, ફૂલ્લી લોડેડ. જો સનેડો
ટ્રોલી ભરી લીધી. હવે આ સનેડામાં રાખવી પડે, ક્યાંક રાખવી તો ખરા ને માંડવી પછી અમારે. અને મિત્રો હે ને અહીંયા ભીખા મામા ને મોરિયા મામા ને અમાર વાળી હે ને વાડીઓ હે આમ આડી અવડી છેટી છેટી, એટલે એને હે ને ટ્રાન્સપોર્ટ બહુ વધી જાય, કેમ કે બધી આમ અલગ અલગ જગ્યાએ ખેતરો હોય ગામમાં, એટલે એવું હે. જો પછી અહીંયા આવવું પડે, પછી વળી બીજી જગ્યાએ કાઢવા જાહે, એટલે અમારે વારીએ જ છે. અમારે કેમ જૂની વાડીએ જવું પડે છે 4-5 કિલોમીટર એવી રીતે. હા હા, મોરિયા મામા ને ટ્રાન્સપોર્ટ બહુ વધી જાય. अभी गाइस देखो ये मांडवी का काम चल रहा था, तो अभी थोड़ा रह गया है कुछ, तो अभी ये कर रहे हैं. देखो फोन ऊंचो रखाय, ऊंचो रखाय. देखो हाँ હવે તો આમ કર, ફોન ऊंचो रखाय. हाँ ये ऐसे होगा. हाँ एम હવે बोल. अभी देखो ये भाई दिख रहा होगा, तो ये है कुछ इतना कर रहे हैं. ફાઇનલી મિત્રો આપણે હે ને વડામાના ઘરે આવી ગયા. ક્યાં ખબર, એટલે હીરાના ઘરે આવી ગયા. અહીં બરાબર જો અહીંયા પણ હે ને મારા વડામાં મને અટાણ ખીજા બહુ, કેમ કે એની ખંભારીએથી મારા હાટું દવા મગાવી હતી. ઇવન માં ડાયાબિટીસની દવા મગાવી, પણ હું હે ને ભૂલી ગયો. એટલે મેં મગાવી દીધી છે, પણ હવે સાંજે છેટ પહોંચીએ એટલે એવું હે. જો અને એમાં શું કરો તમે? હા, કાંધું વીણવા માંડ્યા હો અટાણેથી એમ ને તમે? બાકી જો આમાં વાવી દીધું હે અહીંયા ગોદડ કાકા એ બધું. અને આ ખેતર હજી કેદી વાવું ગોદડ કાકા? કાલ વાવી દે ભાઈ. આ અમારે અહીંયા ને ગાયે ઘા વાવવું ને ગાયે ઘા પાક લઈને મોહમ કરીને ગાયે ઘા રૂપિયા કરવા વાળા માણસો હે બધા અહીંયા. હવ વાવી દઈએ ડાયરેક્ટ એક. હું હજી તો અહીંયા જો અહીંયા માંડવીનો ઢગલો તો આ પડ્યો હે, અને હજી હમણાં પાછી ધાણાની ને સિઝનની આ મેથી ને લઈ લે હે મોહમો, એટલે જલ્દી રૂપિયા કરવા આ બધાને. શું કરી રહ્યા તું? આ હું બોટલું હાચવીને બેઠો હો. કાલ ઠંડુ પીધું તો નાનાન કરે ગયો તો ને. ઓહ, નાનાન ઘરે ગયો તો ઠંડુ પાયું હતું કા? અને અહીંયા જો વડામાં ભેહું ને મકાન ને મારી લાદીયું કેથી નાખવી તમારે? હા, રડતા જ હોય હવે, પૈસા નથી એમ જ કરતા હોય. તો એવું હે મિત્રો અહીં વડામાના ઘરે જો આ બારું મકાન મસ્ત નું, અંદર ઈટું દેખાય. કેમ ખબર? લાદીઓ નાખતા નથી. હું ભેગું કરે છે વડામાની એટલે. તો મિત્રો અહીંયા હે ને મારા કાકાને જો અહીંયા હે ને પારિયું વારવી પડે છે બરોબર. હારી ટ્રેક્ટરમાં મોજું કરે છે આજ હે ને. એને વાયવું લાગે જો. ક્યાં કાકાને ખબર? અર્જુન કાકાને. તો મારા કાકાને પારિયું વારવી પડે. અને આ જો ભૂરિયો હળેલ, આ જો અમારે ઢીંગલિયું બે. આજ બધો સ્ટાફ હે ને અમારે અહીંયા હે નકર અહીંયા અમારે ઘર બાજુ હોય. આજે અહીંયા હે ને અમારે કાકે વાયવું. શું વાયવું અર્જુન કાકા? ઊંધું જીરું. હા ભાઈ, જો આ પાછું મારો આ કાકાનો ઈ વાંધો બહુ એક હિમથી અલગ જ કરીને બેઠો હોય. ઊંધું જીરું વાવ્યું આજ ફરે. એ કેવું હોય ઊંધું જીરું? વરી ઊંધું કે ઊંધું જીરું વાવ્યું કે ધાણા? चीटिंग करता है तू, चीटिंग करता है तू. ના હે ઊંધું જીરું? હા જો બચ્ચે મન કે સચ્ચે. આ મારો કાકો હે ને ખોટું બોલે હે, એન છોકરો સાચો હે. ધાણા હે કે ઊંધું જીરું નક્કી કરી દે તું. ધાણા વાવ્યા હે ભાઈ. ઊંધું જીરું અટાણે વવાય નહીં. આવવાના જીરા જ ના વવાય. આ અટાણે આ જીરાની સિઝન જ નથી. જે જમાનો વયો ગયો જીરાનો બરોબર. તો હવે પાણી ચાલુ કરી દેજો આમાં વેલેરું. મારો દીકરો હાવ ખોટી નથી છે. ના ભાઈ, હવે આ હે ને ઊંધું જીરું વાવે નહીં. આગળના બધા ત્યારે એમ બીડીને લગાડ બીડી લગાડીને લે ધોરીઓ કર નાખ. ખપારી મને ના આવડે. હું અમારા બાપનું નથી કરતો યાર. તારું અહીંયા ક્યાં કરવા લાગુ? મને કે ખપારી લે. અહીં વાં અમારા બાપુ એ દઈ દીધું હે ભાગમાં. કામે કરતા નતા ને એટલે કઈ કામ. તમારી મને બમણી આવક છે. બમણી આવક કાં હોય ભાઈ? ત્રણે બાપ દીકરો કમાઈ લે, નાખવી ક્યાં કમાણી? હા, આ બધાને ઈ જ દેખાયો. આ બધાને ગદનાવનો ઈ જ વાંધો.
એ કે ત્રણેય બાપ દીકરા કમાય. હવે અહીંયા પાછા ત્રણેય બાપ દીકરાને ખર્ચાય હોય ને યાર, એ લોકો આ કઈ જોઈ ને શું કરું. છોકરાને બારી છોકરા છે ને, બાપને બે છોકરા એક કામ યુટ્યુબમાં કમાય છે. યુટ્યુબમાં કમાઈ કે આ બધાને કઈક સમજાવો. યુટ્યુબમાં કોઈ જોતું હે નહીં. આ તમે બધા હે ને જરાક સબસ્ક્રાઇબ કરી નાખજો. તા આ બધાને મનનો વેમ હે ઈ કાઢી નાખજો. તો એમ કેવું થાય કે શું કેવું થાય કે આ બધા યુટ્યુબમાં જ કમાય. યુટ્યુબમાં તો આપણે આવે છે કંઈ